માં કેરળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને ગુજરાતના પ્રદેશ પ્રમુખથી કરી અને નાના નાના પાયદળિયાઓ તૂટી પડ્યા છે. હવે શિક્ષણ બાબતની આ વાત હતી અને બહુ સરસ વાત હતી. ઇંગ્લિશમાં કરેલો ભાષણ હતો. હવે અભણ અને જાહિલ લોકોને તો મતલબ નથી એ ખડગેજી શું બોલ્યા છે. જે ઇંગ્લિશ સમજે એને ખબર પડે. મોદીજી વિજય બોથ કેન ફૂલ પીપલ હુ આર ઇલિટરેટ શબ્દ ઉપર ધ્યાન રાખવાની છે. ઇન ગુજરાત હુ આર ઇલિટરેટ ઇન ગુજરાત ઓર ઇન અધર પ્લેસીસ. એટલે કે કહેવાનો મતલબ કે જે અભણ હોય અને મોદીજી મૂર્ખ બનાવી શકે, જે અભણ હોય એને મોદીજી મૂર્ખ બનાવી શકે, ભણેલાને નહીં. આવું કીધું છે અને અહીંયા તૂટી પડ્યા છે અભણને અજ્ઞાની જાહિલો કે આખા ગુજરાતને અભણ કીધું. અરે ભાઈ, મૂર્ખ છે અભણ તો મૂર્ખ જ રહેવાના ને. તો પછી તમને આ છેતરે છે રહ્યા. બીજે જઈને 500નો ગેસનો બાટલો આપે છે બીજા રાજ્યમાં, બીજા રાજ્યમાં ગાય આપવાની વાત કરે છે, ભેંસ આપવાની વાત કરે છે. આપણે તો મંગલસૂત્ર લૂંટી જશે એવા ભાષણો આપે છે. આપણને ભારત પાકિસ્તાન ધર્મમાં ઉલઝાવે છે. એટલે અત્યારે આપણે જાણીએ છીએ ગેસનો બાટલો આપણા ગુજરાતમાં શું ભાવે મળી રહ્યો છે. બીજા રાજ્યોમાં 10,000 મહિલાઓના ખાતામાં ભારતીય જનતા પાર્ટી આપે છે. તો જે અભણ છે એને આ નથી સમજાતું. એને હિન્દુ મુસ્લિમ અને ધર્મ ભારત પાકિસ્તાન દેખાય છે. અને જે ભણેલા લોકો છે એ 10,000 લે છે, ગેસનો બાટલો 500માં લે છે, એમના બાળકો મફત શિક્ષણ મેળવે છે. બહુ સરસ વાત કરી છે ખડગેજીએ અને એ જ્ઞાની અને બુદ્ધિજીવી લોકોને સમજાશે. ઇંગ્લિશ સમજનાર અને સમજી શકાય. જ્યારે અભણ અને અજ્ઞાની જાહિલો નીકળી પડ્યા છે એમને ક્યારેય નથી સમજાવવાનું. બહુ સરસ શબ્દ છે ઇલિટરેટ. યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, અંગ્રેજીનો અભ્યાસ કરો. ઇલિટરેટ એટલે કે અભણ.